નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ નજીક 5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોદરામાં હાલ ગણેશોત્સવ શરૂ છે ત્યારે વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ નજીક જીઈબીના થાંભલા ઉપર 2 માણસો કામગીરી માટે ઉપર ચડ્યા હતા। તે દરમિયાન તેમને નીચે 5 ફૂટનો મગર જોતા તેમણે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કોલ કરતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ વન વિભાગના અધિકારીઓને સાથે રાખી મગરનું રેસ્ક્યુ કરવા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા, જ્યાં ભારે જહેમત બાદ તેઓને મગરને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપરત કર્યું હતું। નોંધનીય છે કે હાલ વડોદરામાં ગણેશોત્સવ શરૂ છે ત્યારે વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ નજીક ઝાડી ઝાકરા હોવાથી અને તાજેતરમાં જ પૂરના કારણે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોને પોતાનું નિવાસ સ્થાન છોડવું પડ્યું, જેથી વડોદરામાં રોડ રસ્તા અને અવાવરી જગ્યા ઉપર મગર જોવા મળી રહ્યા છે। તેથી વિસર્જન કરવા આવનાર ભાવિ ભક્તોને પણ તેનું ધ્યાન રાખવું જોઈએ। સૌપ્રથમ સવારે અમારે જ્યારે હેલ્થ સેન્ટરમાં નંબર આવ્યો કે અમુક મગર દેખાઈ રહ્યો છે અને પછી અમે અહીંયા સ્થાન પર પહોંચતા અમને ખબર પડી કે અહીં આપણું ગણપતિ વિસર્જનનું જે કૃત્રિમ તળાવ બનાવેલું છે એના ઉપર લાઇટના થાંભલા પર કામગીરી ચાલી રહી હતી અને 2 માણસો આપણે કામ કરી રહ્યા હતા। તો એમને અચાનક જ એમના થાંભલા નીચે એક મોટો મગર 5 ફૂટનો આવેલો દેખાયો અને એનાથી એ લોકો ભયભીત થઈને અમારા હેલ્થ સેન્ટર પર કોલ કર્યો અને કોલ કરતાં જ અમારા પ્રેસિડેન્ટ અરવિંદ પવારનો અમારા પર કોલ આવ્યો કે મગર નીકળ્યો છે। અમે સ્થાન પર પહોંચતા અમે પછી એ મગરને જોયો તો 5 ફૂટનો મોટો મગર હતો ને અમે રેસ્ક્યુ કરીને એને વન વિભાગને સુપરત કરી દીધો છે, જેથી એમનો જીવ જોખમમાં હતો તે મુકાયેલો અમે બચાવી લીધો છે માણસોનો। તળાવની બાજુમાં જીઈબીના લાઇટના થાંભલા નીચે કોર્ટની બાજુમાં એક કોલ આવ્યો કે મગર આવી ગયો છે, તો રેસ્ક્યુ સેન્ટરમાં ફોન આવતા અમે તરત આવ્યા ઘટના સ્થળે। મગર રેસ્ક્યુ કરી લીધેલો છે, 5 ફૂટનો છે। એક જીઈબીની રાઇડ કરવા માટે ઉપર થાંભલે ચડ્યા હતા, નીચે કંઈ મગર જોવા મળે છે।